નમસ્કાર, જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્ર, લગ્નમાં શું શું વસ્તુ જોઈએ, એનું શું મહત્ત્વ છે તે આપણે વિગતવાર જાણીશું. તો મહેશ દાદા, આ જે તમે મૂક્યા છે એ વસ્તુ શું કહેવાય? એને સંપુટ કહેવામાં આવે. શું કહેવાય? સંપુટ. સંપુટ. હા. એ શું કામ આવે આ લગ્નમાં? વરરાજા હોય ત્યારે ફોડવા માટે. હા, ફોડવા માટે મતલબ? જ્યારે એને પોખણા કરતા હોય, વરરાજા જાનમાં આવે ત્યારે પણ પોખવા ટાણે એને જરૂર પડે છે. આ શું છે? આ તમે છે પોખણા છે. પોખણા માટું છે, બરાબર છે. પછી આ બીજું મીઠું, આને શું કહેવાય? આને સુપડું કહેવામાં આવે. એ જવતલ માટેનું છે. બરાબર, જવતલ માટે આ સુપડું છે. ગણપતિ બધું છે. પછી આને શું કહેવાય? એને સપ્તપદી કહેવામાં આવે. આને સપ્તપદી. આનું મહત્વ શું છે? જ્યારે ચોરીના ફેરા પૂરા થઈ જાય ત્યારે વર અને કન્યા છે એ 7 પ્રકારની પ્રતિજ્ઞાઓ લે છે. તો એ માટે અત્યારના આધુનિક યુગની અંદર સોપારી છે, એને સારી રીતે શણગારી એને પગ અડાડવામાં આવે છે. વર અને કન્યા છે એ 7 પ્રકારની પ્રતિજ્ઞા લે કે સુખમાં દુઃખમાં તમે જેવી રીતે રાખશો એટલે બે પતિ પત્ની એને જવાબ આપે છે. સપ્તપદી કહે, બરાબર. પછી આ શું છે? આ છે વર અથવા કન્યાને ભીંડોર બાંધી લીધા પછી ભીંડોરની અંદર કોઈની નજર ન લાગે એટલા માટે હાથ રૂમાલ છે. બરાબર. આ ચાંદલો કરવા માટે. આ શું છે? ચાંદલો કરવા માટે. આ છે એ ચાંદલો કરવા માટે. વર અને કન્યાને ચાંદલો કરવો હોય તો આ સુખડની કલમ છે, એનાથી ચાંદલો કરવાનો. અને લગ્ન લખવા ટાણે આ કલમનો ઉપયોગ કરવામાં આવે છે. લગ્ન લખવા માટે. આ શું છે? ત્રિશુળ વાળું. સ્વસ્તિક. સ્વસ્તિક છે. એ લગ્ન લખીને પણ આપણે એની અંદર મોકલવામાં આવે. ગણપતિ દાદાને પણ બેસાડવા હોય તો આની અંદર બેસાડવામાં આવે છે. બરાબર છે. તો અત્યારે તમે આ જે આ પેથરો છે આમાં લખ્યું છે મંગલ પરિવાર. મંગલ પરિણય. હા, એટલે શું? જ્યારે હસ્તમેળાપ થતો હોય ત્યારે આ રૂમાલ છે વર અને કન્યાની વચ્ચે પણ રાખવામાં આવે છે. બરાબર. તો મિત્ર, આ રીતના લગ્ન કરતા હોય ત્યારે બંને માટે આ વસ્તુ જરૂરી છે. વિશેષમાં કંઈ દાદા? આની અંદર તો ઘણું આવે છે. જ્યારે પોખતા હોય ત્યારે પણ અંતરપટ તરીકે ગણપતિ દાદાનું રાખવામાં આવે છે. અંતરપટ, હા, બરાબર. એને અંતરપટ કહેવામાં આવે. હા. તો અત્યારે આધુનિક યુગની અંદર લગ્નની અંદર ઘણા પ્રકારના ફેરફારો થાય છે. બરાબર છે. તો મિત્રો, આ રીતે છે. જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. અને આને શું કહેવાય? આ બધી લગ્નની વિધિ છે, આની વગર લગ્ન થતા નથી.